ભુજ પ્રાર્થના વિદ્યાલયમાં પૂર્ણ દિવસીય માતૃભાષા કાર્યશાળા યોજાઈ. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન સંસ્થાન અને ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના ઉપક્રમે પ્રાર્થના વિદ્યાલયમાં ગુરુવારે પૂર્ણ દિવસીય માતૃભાષા કાર્યક્રમનું આયોજન થયું. જિલ્લાની વિવિધ શાળાના ગુજરાતી વિષયના 80 શિક્ષકોએ ભાગ લીધો. શિક્ષણવિદ ઉમાકાંત રાજ્યગુરુ, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના ઉપાધ્યક્ષ હર્ષદ શાહ તથા નારાયણ વિદ્યાવિહારના આચાર્ય ડોક્ટર મહેશ ઠાકર ઉપસ્થિત રહ્યા. સ્વાગત પ્રાર્થના વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર જિગ્નેશ પટેલે કર્યું. પ્રથમ સત્રમાં મૂલ્યાત્મક શિક્ષણ, દ્વિતીય સત્રમાં સ્વમૂલ્યાંકન, જ્યારે તૃતીય સત્રમાં વિભક્તિ અને સમાસ વિશે માહિતી અપાઈ. જગનભાઈની ભૂગોળ બહુ સારી છે, પણ એનો ઇતિહાસ બહુ ખરાબ છે. આ વિધાન આપણા રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં વિચારો તો આપણી ભૂગોળ કેટલી સારી છે. બધી બાજુથી કુદરતી રક્ષણ, બધું નિવજે એવી ઋતુઓ અને ભૂમિ, અને એમાં આપણે સમૃદ્ધ હતા, ઘણા હતા, શક્તિમાન હતા, અને છતાં આપણો ઇતિહાસ